આમોદના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં 10 દિવસથી પીવાના પાણી માટે વલખા મારતી પ્રજા. પાણીની મેઇન લાઇનમાં ભંગાણ સર્જાતા પાણી વીડા ગૃહિણીઓનો કકળાટ. આમોદ નગરપાલિકા વિસ્તારમાં દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારના ગ્રામજનોને પાણી પૂરું પાડવા માટે તાલુકા પંચાયત કચેરીની સામે એક અંડરગ્રાઉન્ડ ટાંકી અને ઓવરહેડ ટેન્ક વર્ષો પૂર્વે બનાવવામાં આવેલી છે. જે ટાંકીના ઉપયોગથી આમોદના દક્ષિણ અને પશ્ચિમ વિસ્તારના ગ્રામજનોને પાણી પૂરું પાડવામાં આવે છે. આ ટાંકી સુધી લાવવા માટે નર્મદાનું જે મીઠું પાણી આપવામાં આવે છે એના માટેની 400 મીટરની ડાયામીટર વાળી મોટી લાઈન, એ મોટી ટાંકીથી આ ટાંકી સુધીની અલગથી લાઈન નાખવામાં આવેલી છે અને એ લાઈન દ્વારા મીઠું પાણી આ ટાંકીમાં એકત્ર કરીને આ વિસ્તારના ગ્રામજનોને પહોંચાડવામાં આવે છે. પરંતુ હાલમાં વરસાદની કામગીરીને ધ્યાનમાં રાખીને નગરપાલિકા દ્વારા જેસીબી દ્વારા ગટરોની સાફ સફાઈ કરવામાં કામ હાથ ધરવામાં આવેલ છે અને આ કામગીરી દરમિયાન જેસીબી દ્વારા ગટર સાફ કરતા આ 400 ડાયામીટરની પાણીની મેઇન લાઇનને ભંગાણ સર્જાતા 10 દિવસથી આમોદના દક્ષિણ પશ્ચિમ વિસ્તારના લોકો પાણી વીણા કકળાટ કરી રહ્યા છે, પરંતુ નગરપાલિકાના સત્તાધીશોના કાન સુધી આ પ્રજાનો અવાજ પહોંચતો નથી. આમોદ નગરપાલિકાના દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગ્રામજનો એ છેલ્લા 10 દિવસથી મીઠા પાણી વગર તડફડી રહ્યા છે, પરંતુ આ મીઠા પાણીની લાઈન જે તોડી નાખવામાં આવેલ છે એ લાઈનની મરામત કરવાની કામગીરી આજ સુધી હાથ ધરવામાં આવી નથી. બડી આશ્ચર્યની વાત તો એ છે કે દ્રશ્યોમાં પણ આપ નિહાળી શકો છો કે જ્યાં મીઠા પાણીની પાઇપલાઇન છે એ ગંદી ગટરમાંથી પસાર થાય છે અને આ ગંદી ગટરમાંથી પસાર થતી લાઇનમાં ભંગાણ થતાં આ ગટરનું પાણી આ પાઇપલાઇનમાં એ સમાઈ ગયું હોય અને છેક સુધી પહોંચી ગયું એવી શક્યતા રહેલી છે. એટલે આ પાણીની પાઇપલાઇન હવે રિપેર કરવામાં આવે તો પણ એ પાણીની પાઇપલાઇનમાંથી જે ગટરનું પાણી મિક્સ થઈ ગયું છે એ ગટરનો કીચડ પણ એમાં સામેલ થયો હશે અને દૂર કરવા માટે શું કાર્યવાહી કરવામાં આવશે? હાલ તો પાણી વીણ્યા તરવડતી પ્રજાને જ્યારે આ પાઇપલાઇન રિપેર કરીને પાણી આપવામાં આવશે ત્યારે શું આ ગંદી ગટરના પાણીવાળું મિશ્રિત પાણી ગ્રામજનોએ પીવું પડશે એ પણ અત્યારે તો એ કળવું મુશ્કેલ છે. પરંતુ આમોદ નગરપાલિકામાં દક્ષિણ પશ્ચિમ વિસ્તારના લોકો મીઠા પાણી વિના 10 દિવસથી ટળવળી રહ્યા છે. નલ સે જલ યોજનાની સરકાર દ્વારા ભલે જાહેરાત કરવામાં આવતી હોય પણ નિહાળો આલાપ ન્યૂઝ.